આપણે આપણી રિસ્પોન્સિબિલિટીઝમાં જ એટલા બિઝી થઈ જઈએ ને કે પછી આપણું ટેક કેર કરવાનું તો ભૂલી જ જઈએ, રાઈટ? મોમ ગિલ્ટ પણ ઇઝ ઓલ્સો રિયલ. આપણે લાઈક આપણું ધ્યાન જ નથી રાખતા, કિડ્સનું વધેલું જે ઘટેલું હોય આપણે ખાઈ જઈએ અને પછી આપણી ટેક કેર કરીએ ને એમાં વજન વધી જાય. આઈ વોઝ ઇન ધ સેમ પોઝિશન. અને મારા એક ક્લાયન્ટ છે ન્યુઝીલેન્ડથી, એમનો સેમ સિનારીઓ હતો. લાઈક એમણે લાસ્ટ મંથ સાયકલ ચાલુ કરી હતી ડિસેમ્બર એન્ડમાં, અને શી લોસ્ટ 5 kg. હવે અગેન શી વોન્ટ્સ ટુ લૂઝ મોર, એટલે એ બીજી સાયકલ ચાલુ કરવાના છે અને સેમ સિચ્યુએશનમાં છે. પણ યા પાછળથી એવું ના થાય આપણને કે લાઈક પછી બહુ લેટ થઈ ગયું ને પછી 5-10 વર્ષ પછી રિયલાઇઝ થાય કે થોડું અર્લી કરી લીધું હોત તો વધારે સારું. જો તમારે પણ એવી રીતે મોમ ગિલ્ટમાં ના રહેવું હોય અને ઇફ યુ ઓલ્સો નીડ મી ટુ હેલ્પ અને ગાઈડન્સની જરૂર હોય તો લેટ્સ કનેક્ટ. આઈ વિલ હેલ્પ યુ થ્રુ આઉટ ધ